નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના મિલની ચાલી, મોતી તળાવ, કુંભારવાડા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં ડિમોલેશન સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉપરોક્ત તમામ વિસ્તારમાં રહેતા સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકો છેલ્લા 30 વર્ષથી રહેતા હોય, જે ભાવનગર મહાનગરપાલિકાનો વેરો ભરતા હોય, વિકાસના કામ માટે ડિમોલેશન જરૂરી છે, પરંતુ 1800 થી 2000 પરિવારોને મંજૂરી કરી ગુજરાન ચલાવતા હોય, ડિમોલેશન બાદ રહેવા માટે રસ્તે રજડતા થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફ્લેટ અથવા 100 વારના પ્લોટ ફાળવી આપવા વિનંતી કરી ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય હસમુખ નિમાવર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। મારું નામ માવતીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય, કમિશનર ભાવનગર દ્વારા મિલની સાલી વિસ્તાર, મોતી તળાવ વિસ્તાર, કુંભારવાડા, શાસ્ત્રીનગર, સિંહા કોલોની અને ઓદરકા વિસ્તાર સહિતના ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે। જે લોકો ખરાબાની જમીનમાં રહે છે, છેલ્લા 30 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે, એ લોકોના મકાન 2000 પરિવાર એવા છે કે જેનો મકાન ડિમોલેશન થાય છે। આ લોકો છેલ્લા 10 વર્ષથી તો નગરપાલિકાને ટેક્સ ભરે છે, લીઝ ભરે છે। આવા લોકોને જો મકાન ડિમોલેશન કરવામાં આવે તો 2000 પરિવાર મકાન વિહોણા થશે। આ લોકોને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન યોજના, વડાપ્રધાન આવાસ યોજના અથવા તો 100 વારના પ્લોટ મળે તો આ લોકો પોતાનું મકાન બનાવી શકે। આ વિસ્તાર અમે કલેક્ટરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી ડિમોલેશન કરવામાં આવે, અન્યથા અમારે મકાન તૂટશે ત્યારથી અમે રોડ ઉપર ઉપવાસ ઉપર ઉતરશું, એટલી વિનંતી કરવામાં આવ્યા। કુંભારવાડા વિસ્તાર, મિલની સાલી વિસ્તાર, સિંહા કોલોની બધા વિસ્તારમાં ડિમોલેશન થાય છે। સરકારની જગ્યાએ બહુ સારી વાત છે, પ્રોજેક્ટ સારો છે, પરંતુ ગરીબ માણસો 30 વર્ષ રહે છે, નગરપાલિકામાં ટેક્સ પણ ભરે છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા નોટિસ આપવામાં આવી છે। આ છેલ્લા 10 વર્ષથી ત્યાં વિરોધ કરે છે, ગરીબ માણસો છે। અત્યારે જે મકાન બનાવ્યા છે બધાએ લોન લઈ, પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની લોન લઈ મકાન બનાવ્યા છે અને છેલ્લા 30 વર્ષથી રહે છે। લાઇટો પણ એને ઘરના ખર્ચે નખાય છે। મોદી તળાવમાં લગભગ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। 7 વર્ષ પહેલાં લાઇટના થાંભલા પણ ઘરના ખર્ચે નખાવ્યા છે। ગરીબ માણસો છે, એના વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે છે। વડાપ્રધાન આવાસ યોજના 100 વારના પ્લોટ મળે, બસ લીઝ પ્રમાણે જે પૈસા ભરવા એ લોકો તૈયાર છે। અમે એની સાથે મિટિંગ કરી છે। આપ સાહેબ દ્વારા આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સાહેબને મોકલાય, અમને ધ્યેય મળે છે અને વૈકલ્પિક વ્યવસ્થા એ બાબતે